નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. શું દરરોજ સવારે તમે પણ લોકોના વોટ્સએપ સ્ટેટસ જુઓ છો અને ત્યારબાદ તમે તમારા સ્ટેટસને અપડેટ કરો છો? તો વોટ્સએપ સ્ટેટસ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ અને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાંથી એક એવી વિગત જાણવા મળી કે જે જાણીને ચોંકી જવાશે. વાત એમ હતી કે 25% લોકો એવા છે કે જેઓ પોતાનું સ્ટેટસ બીજાને જેલેસી ફીલ કરવા માટે અપડેટ કરે છે. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકોના સ્ટેટસ ઉપર એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેની અંદર 15 થી 45 વર્ષના જે વય જૂથના લોકો હતા એને સમાવી લેવામાં આવ્યા. યુથ સાથે ઇન્ટરેક્શન કરવામાં આવ્યું અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે લોકો સ્ટેટસ શા માટે અપડેટ કરો છો. હવે આ વિષયની ટકાવારી ઉપર વાત કરીએ. 90% લોકો એવા છે કે જે દૈનિક ધોરણે પોતાના સ્ટેટસને અપડેટ કરે છે. આ સ્ટેટસમાં કોઈનું ઇમ્પ્રેશન્સ હોય છે તો કોઈની લાઇક્સ પણ હોય છે. આ સ્ટેટસમાં બીજી એક વિગત એ પણ છે કે કોઈ પ્રમોટ કરવા સ્ટેટસ કરે છે તો કોઈ ઇમ્પ્રેસ કરવા સ્ટેટસ કરે છે. કોઈ પોતાના બિઝનેસ માટે કરે છે તો કોઈ પોતાને એક વાહવાહી માટે કરે છે. પરંતુ 88% યુથ એવું છે કે જે તૈયાર સ્ટેટસ બીજી એપ્લિકેશનમાંથી લઈને પોતાના સ્ટેટસમાં મૂકે છે. આ બીજી એપ્લિકેશન અને એડવાન્સ ફીચર શું છે એ આપ સૌ જાણો છો. ત્યારબાદ 54% લોકો એવા છે કે જે સ્ટેટસ અપડેટ કર્યા બાદ એક પ્રાઇવસી સેટ કરે છે કે આ સ્ટેટસ બધાને ના બતાવવું જોઈએ. જેને ઈચ્છા છે એને જ બતાવવું જોઈએ. 25% લોકો એવા છે કે જે સ્ટેટસ અપડેટ કરીને એવું ફીલ કરાવવા માંગે છે કે લોકો જેલેસી ફીલ કરે. આ 25%ની ટકાવારીમાં યુથનો વર્ગ સૌથી વધારે છે. બીજી તરફ 73% લોકો એવા છે કે જે દૈનિક ધોરણે સ્ટેટસ તો અપડેટ કરે છે પણ એ સ્ટેટસની અંદર ડે હોય, સેલિબ્રેશન્સ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય અથવા તો કોઈ એવો રાષ્ટ્રીય તહેવાર હોય. બીજી તરફ 28% લોકો એવા છે કે જે સ્ટેટસ અપડેટ કર્યા બાદ એના ઉપર રિએક્શન્સ આપે છે. તો વોટ્સએપના સ્ટેટસની અંદર આટલી બધી જે વિવિધતાઓ આવી છે એ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે સર્વે કર્યો છે એમાંથી એક એવું તારણ મળ્યું છે કે જે સ્ટેટસ અપડેટ કરવા પાછળની જે ફિલિંગ્સ છે એ હોય છે કે જેમાં લોકો પોતાની વાત કહી નથી શકતા, કોઈને બતાવી નથી શકતા અને ક્યાંય બોલી નથી શકતા. આ સ્ટેટસ એવા હોય છે જે એમને મેચ થતા હોય છે. કોઈ લાગણી હોય તો ક્યારેક કોઈ દુઃખ હોય, ક્યારેક કોઈ ફિલ્મી ગાન હોય તો ક્યારેક કોઈ ફિલ્મી ઇમ્પ્રેશન પણ હોય. સ્ટેટસને લઈને આ પ્રકારની વિવિધતા તમને કેવી લાગી અને તમે સ્ટેટસમાં શું અપડેટ કરો છો એ કમેન્ટમાં અવશ્ય જણાવજો.